કિશનભાઈ, તમને સમજાવવા માંગુ છું કે કાલની આવેલી પાર્ટીમાં કાલના આવેલા કાર્યકર્તાઓને વિશ્વાસ નથી, એક સમજાવી રહ્યો છું કે લોકો એમને વિશ્વાસ જ નથી. તમે જેમની વાત કરી રહ્યા છો, તમે નિશાંતભાઈ એક મિનિટ, નિશાંતભાઈ તમે જેમની વાત કરી રહ્યા છો કરશનદાસ બાપુ, એ તો તમારી જ પાર્ટીમાંથી એમાં ગયા હતા ને એમાંથી પાછા તમારે ત્યાં પાછા આવ્યા છે. પણ પરત આવ્યા ને પ્રદીપભાઈ શોર્ટ ટાઈમ ની અંદર. પણ અને જેટલા પણ નેતાઓ ચલો તમારી પ્રદીપભાઈ શ્વાસ તો લેવા દો. તો નથી ને ભાજપના નેતાને પૂછી લે નિલેશભાઈ. હવે એક મિનિટ કિશનભાઈ, હવે આમ આદમી કિશનભાઈ સવાલનો જવાબ આપી દો. નિશાંતભાઈ આવું છું. એક મિનિટ સવાલનો જવાબ આપી દો. પ્રદીપભાઈના સવાલનો જવાબ આપી દો. પ્રદીપભાઈના બોલો. સવાલનો જવાબ આપી દો. જેટલા પણ નેતાઓ અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટીમાંથી કોંગ્રેસમાં આવ્યા છે, બધા એક જ વાત કરી છે કે આમ આદમી પાર્ટી છોટા રિચાર્જ બનીને મોટા રિચાર્જ ભારતીય જનતા પાર્ટીના પૈસે અને ભારતીય જનતા પાર્ટીનું જમવાનું ખાઈને ચૂંટણીઓમાં કોંગ્રેસને હેરાન કરવા માટે લડે છે. એટલે એ આખા એક્સપોઝ થઈ ગયા છે. નિશાંતભાઈ એક વાત કહો, હવે તમે જે વાત કરી એ વાત ઉપર એક વાત કહો. તમારી રાજકીય પાર્ટીમાંથી જેટલા નેતાઓ છોડીને ગયા હતા, એ છોડ્યા પછી કોંગ્રેસને લઈને જે નિવેદનો આપ્યા હતા એ તમે સાંભળ્યા છે. 2-4 નેતાઓ મોટા ગજાના તમારે ત્યાંથી ગયા હતા ને, રાજકોટની અંદરથી પણ ગયા હતા, કરશનદાસ બાપુ પણ ગયા હતા. જ્યારે તમારી પાર્ટી છોડીને ગયા હતા ત્યારે શું નિવેદનો આપ્યા હતા એ તમને પણ ખ્યાલ છે. તેમ છતાંય તમે એમને પાછા પાર્ટીમાં લઈ લીધા. ના, બિલકુલ. જો આ રાજકારણ છે, આ રાજકારણ છે. રાજકારણમાં સ્ટેટમેન્ટ જે સમય ઉપર જે વ્યક્તિ જે નેતા આપતો હોય છે, સમયને સિચ્યુએશનને માન સન્માન આપીને જ્યારે એમને રિયલાઇઝ થતું હોય કે મારી જે માતૃ પાર્ટી હતી એને મને માન સન્માન આપેલું, ખોટો કોઈ જગ્યા ઉપર બેકાવામાં આવી ગયો તો એ વ્યક્તિ જ્યારે પરત આવતો હોય છે તો એને માન સન્માન આપીને એને સંગઠનમાં મજબૂતાઈથી આવરી લેવામાં આવતું હોય છે. દરેક રાજકીય પાર્ટીમાં થતું હોય છે. પરંતુ કહેવાની વાત એ છે કે આમ આદમી પાર્ટી માત્ર ને માત્ર ભાજપના ઈશારે ચાલે છે. તમારું બહુ સ્પષ્ટપણે કહેવું છે કે રાજકારણમાં જાડી ચામડી ના થઈને રહેવું પડે, એવું બહુ તમારું સ્પષ્ટપણે માનવું છે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.